આચાર્યના વિદેશમાં જલસા અને બાળકો રામ ભરોસે. ઇન્ચાર્જ આચાર્યના ભરોસે શાળા છોડીને પ્રગતિ પટેલ 2 વર્ષથી ન્યૂઝીલેન્ડ હોવાનો દાવો છે. દીતાસણ શાળામાં આચાર્ય પ્રગતિ પટેલની વર્ષમાં માત્ર 15 દિવસ હાજરી. 1 મહિનાની રજા લઈને વિદેશ ગયેલા આચાર્ય આખું વર્ષ ગેરહાજર રહેતા હોવાનો દાવો છે. વર્ષ 2024માં 1 મહિનાની રજાનું કહીને પ્રગતિ પટેલ આખું વર્ષ શાળાએ ન આવ્યા. ગ્રામજનોએ બેદરકાર આચાર્ય પ્રગતિ પટેલ સામે પગલાં લેવા ડીઓને રજૂઆત કરી છે. આચાર્ય 2 વર્ષથી શાળામાં ન આવ્યા હોવા છતાં કોઈ પગલાં ન લેવાયાનો આરોપ છે. ન્યુઝીલેન્ડ ગયેલા છે, એનઓસી લઈને ગયા છે અને એનઓસી નો સમય પૂરો થયા છતાં એ હાજર થયા નથી, એટલે અહીંથી શિક્ષણ વિભાગ દ્વારા એમને શોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે અને એમનો જવાબ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા સમય માટે એનઓસી લઈને ગયા હતા અને ક્યાંથી તેઓ ગયેલા? 3 મહિનાથી એનઓસી લઈને ગયા હતા, એટલે ગણો ને કે ડિસેમ્બર મહિનામાં ગયેલા છે અને ફેબ્રુઆરી મહિના સુધી એમની એનઓસી. તો પછી હવે શિક્ષણ વિભાગને શું કાર્યવાહી કરવાની થાય છે? એટલે એમને શોકોઝ નોટિસ આપી અને એમને કે તમે તમારા સમય કરતાં વધારે સમય રોકાયા છો, એના આધારે તમે તરત પાછા ફરો, એ રીતે કરશો અને એ આવે એના પછી આગળની જે શિક્ષાત્મક કે એવી કાર્યવાહી કરવાની થતી હશે એ કરશો. અમારા ગામની અંદર પ્રિન્સિપાલ છેલ્લા 2 વર્ષથી વિદેશ ફરવા જવાનું કહીને વચ્ચે હાજર રહેતા નહીં. એના કારણે શિક્ષણ પર બહુ મોટી અસર થવા લાગી છે. ધોરણ 6 નો અભ્યાસ સંપૂર્ણ બંધ હોય એવું લાગી રહ્યો. અત્યારે પ્રિન્સિપાલની જગ્યાએ 4 સંભાળી રહ્યા સાહેબ એ 6ઠ્ઠા ધોરણનો અભ્યાસક્રમ ચલાવી રહ્યા છે. એ અને બીજા શિક્ષકોને પણ શિક્ષક હાજર ના હોય પ્રિન્સિપાલ, એટલે વચ્ચેનું કામ કલાક રોકાઈને પણ કરવું પડે એમને. એના આધારે દરેક ધોરણની અંદર આ ભણવામાં બહુ પણ વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી.